સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પ્રશાસનના પાપે નાગરિકો પરેશાન થયા છે। જે પ્રમાણે રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પ્રશાસનના પાપે નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો છે। ડેપ્યુટી મેયરના વોર્ડમાં જ નાગરિકો પરેશાન થયા છે, તો એકઠા થયા છે નાગરિકો અને પોતાની રજૂઆત કરી રહ્યા છે। રોડ રસ્તાની સમસ્યા છે, જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બિસ્માર રસ્તા છે, જેના કારણે અકસ્માતો વધ્યા હોવાના આરોપ પણ લાગી રહ્યા છે। રસ્તાના કાચા કામના કારણે અકસ્માત વધ્યા હોવાની વાત સ્થાનિકો કહેતા જોવા મળ્યા છે। રાજકોટ પ્રશાસનના પાપે નાગરિકોને સતત હાલાકી ભોગવવી પડી રહી છે। ડેપ્યુટી મેયરના વોર્ડમાં જ નાગરિકો પરેશાન બન્યા છે। પાણીની અને રોડ રસ્તાની ખાસ તકલીફ છે, એટલે રાતના દિવસના આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે। બાકી નળની વ્યવસ્થા નથી અને લાઇટની છે, બાકી સોસાયટી બહુ સારી છે। અમે તો એમ કે અહીં રહેવા આવ્યા, પણ એમ કે આ લોકોએ બધાને મેયરને રજૂઆત ઘણી કરી છે, પણ હજી કોઈ કાંઈ પગલાં લીધા નથી। કોઈ રોડ નથી, ગટર નથી, કોઈ સુવિધા જ નથી। અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે, મચ્છર થાય છે, છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે, વારંવાર મેલેરિયા થઈ જાય છે। અને બસની સુવિધા નથી, રસ્તા તો હા બહુ જ ખરાબ છે। આજે જ મારી વહુએ રજા પાડી, કમરનો દુખાવો થઈ ગયો ને, તો જો રજૂઆત તો બધાને કરી પણ કોઈ સાંભળતા જ નથી। અને અમે વેરા ને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી। આથી ગામડામાં કેટલી સુવિધા છે, અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા, રોડ રસ્તા થઈ ગયા, અહીંયા કાંઈ સુવિધા નથી, ગામડાથી પણ બેસ્ટ છે।